નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી વિષયની જ્ઞાન સેતુ પુસ્તિકામાંથી યુનિટ 3માં આપેલ એક્ટિવિટીને સમજવાની છે. તમારી પાસે જે જ્ઞાન સેતુ પુસ્તિકા છે તેમાં અહીંથી જે પણ એક્ટિવિટી કરાવવામાં આવે છે તે તમારે હાલ લખવાની નથી. આ તો તમને બધાને ખબર જ છે, બરાબર ને? અહીંથી તમારે માત્ર એક્ટિવિટી સમજવાની છે. તો ચાલો, રેડી છો બધા? તો તમારી અંગ્રેજી વિષયની જ્ઞાન સેતુ પુસ્તિકામાં યુનિટ 3 ઓપન કરો. યુનિટનું નામ છે ફોર્ટ એન્ડ વન અને તે તમારી પુસ્તિકામાં પેજ નંબર 20 પર આપેલી છે. યુનિટ 3 ફોર્ટ એન્ડ વન. અહીં સૂચના આપેલી છે રીડ એન્ડ રાઇટ અને તેના માટે એક એક્ઝામ્પલ આપેલું છે. આ એક્ટિવિટીમાં શું કરવાનું છે તેના માટે એક એક્ઝામ્પલ પણ આપેલું છે. એક્ઝામ્પલ છે We wash our hands with it અને તેના જવાબમાં આપેલું છે SOAP સોપ. આ એક્ટિવિટીમાં કેટલીક માહિતી આપેલી છે અને તેના આધારે તે કઈ વસ્તુ છે તે આપણે અનુમાન લગાવવાનું છે અને તેનો જે જવાબ હોય તે બાજુમાં જે બોક્સીસ આપેલા છે તેમાં તેનો સ્પેલિંગ લખવાનો છે. અહીં ઉદાહરણમાં પણ આપેલું છે, તે તમે જોયું કે SOAP સોપ કઈ રીતે લખેલું છે. અહીં નંબર 1માં આપેલું છે પાપા કીપ્સ ધ મની ઇન ઇટ. હવે આપણે વિચારીએ કે આનો જવાબ શું હોઈ શકે અને તેના માટે એક હિન્ટ પણ આપેલી છે કે તે જે વસ્તુ છે તેનો જવાબ P થી સ્ટાર્ટ થાય છે. હવે તમે વિચારો તે કઈ વસ્તુ હશે? યસ, તમારા બધાનો જવાબ સાચો છે. અહીં આવશે સ્પેલિંગ POCKET, પોકેટ. પાપા કીપ્સ ધ મની ઇન પોકેટ. ડિયર સ્ટુડન્ટ્સ, આ એક્ટિવિટીમાં આપણે જોયું કે કેટલીક વસ્તુઓની માહિતી આપેલી છે અને તે વસ્તુ કઈ હોઈ શકે તેનો જવાબ આપણે લખવાનો છે. ત્યાર પછી હવે આગળની એક્ટિવિટી જોઈએ. સર્ચ ધ નેમ ઓફ કલર્સ એન્ડ રાઇટ. ફ્રેન્ડ્સ, અહીં જે બોક્સ આપેલું છે તેમાં જુદા જુદા લેટર્સ આપેલા છે, પણ તે લેટર્સમાંથી કેટલાક કલરના સ્પેલિંગ બને છે. તો તે સ્પેલિંગ શોધવાના છે અને બાજુમાં જે બોક્સીસ આપેલા છે તેમાં લખવાના છે. હું તમને એક ઉદાહરણ આપું છું. તમે પણ અહીં આ બોક્સમાં જે લેટર્સ આપેલા છે તેમાંથી કલરનું નામ શોધવાનો પ્રયત્ન કરજો. અહીં મેં પણ એક કલરનું નામ શોધ્યું છે. જુઓ બધા, YELLOW, યલો. હવે શું કરીશું? આ જે સ્પેલિંગ છે તેને આપણે બાજુના બોક્સમાં લખીશું આ રીતે, YELLOW. આ જ રીતે હજુ પણ બીજા ઘણા બધા કલરના સ્પેલિંગ આ બોક્સમાં આપેલા છે, તે તમારે શોધવાના છે અને બાજુના બોક્સમાં લખવાના છે. હવે આપણે જોઈએ આગળની એક્ટિવિટી. અહીં એક સ્ટોરી આપેલી છે અને તમે બધાએ આ સ્ટોરી હોમ લર્નિંગ કાર્યક્રમના માધ્યમથી પહેલાં પણ શીખી લીધી છે. સ્ટોરીનું નામ છે બિરજુ ધ બ્રેવ. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં જે સ્ટોરી આપેલી છે બિરજુ ધ બ્રેવ, આ સ્ટોરી તમે અગાઉ પણ હોમ લર્નિંગના માધ્યમથી શીખી લીધી છે. તમે ત્યારે એક વિડીયો પણ જોયો હશે. જોવો છે બધાને ફરીથી? શું કહ્યું? હા. તો ચાલો આપણે આ સ્ટોરીનો વિડીયો જોઈએ અને સ્ટોરીને યાદ કરી લઈએ. Activity 4. Birju the Brave. There was a small village in the mountains. The name of the village was Surajpur. There was a big forest all around Surajpur. People in Surajpur were happy. They worked hard and grew good crops. Birju, a young man, also lived in Surajpur. He was tall and handsome. He was wealthy too, but he was not brave. He was afraid of even a mouse. He never went out at night. The children
teased him. Birju, the coward. Once, the village Sarpanch received a note from some dacoits. We are coming to your village tonight. Keep all your money and ornaments ready. The Sarpanch called the villagers. He showed them the note. Some villagers wanted to attack the dacoits. Some others said, We shall trap them. Birju was also there. He stood up and told the Sarpanch, Sir, don't worry about the dacoits. I will teach them a lesson. The villagers laughed. What? You will teach them a lesson? Birju, you are afraid of even a small mouse. How will you teach them a lesson? Give me 10 strong young men. I have a plan. The Sarpanch agreed. He asked 10 strong young men to go with him. After sunset, Birju and his friends gathered at the village gate. They carried a bundle of wire and stick. They tied wire to the trees across the road. Then they hid themselves behind the trees. It was dark. They did not see anyone for a long time. Late at night, the dacoits came on the horseback. They did not see the wire in the dark. One by one, they fell down. Birju and his friends came out. They caught the dacoits and tied them to the trees. The next day, Sarpanch called the police. The police arrested the dacoits. The Sarpanch and the villagers congratulated Birju and his friend. Now Birju was not Birju the coward. He was Birju the brave. મિત્રો સ્ટોરીનો વિડીયો જોવાની મજા આવી ને? બધાને યાદ આવી ગઈ સ્ટોરી? તો ચાલો તમારી બુકલેટમાં જે સ્ટોરી આપેલી છે તે એકવાર વાંચી પણ લઈએ. રીડ ધ સ્ટોરી. હું અહીંથી આ સ્ટોરી વાંચું છું. તમે બધા જ તમારી બુકલેટમાં ખૂબ ધ્યાનથી જુઓ. બિરજુ ધ બ્રેવ. There was a small village in the mountains. The name of the village was Surajpur. There was a big forest all around Surajpur. People in Surajpur were happy. They worked hard and grew good crops. Birju, a young man, also lived in Surajpur. He was tall and handsome. He was wealthy too. But he was not brave. He was afraid of even a mouse. He never went out at night. The children teased him. Birju the coward, Birju the coward. Once the village Sarpanch received a note from some dacoits. We are coming to your village tonight. We are coming to your village tonight. Keep all your money and ornaments ready. The Sarpanch called the villagers. He showed them the note. Some villagers wanted to attack the dacoits. Some others said, We shall trap them. Birju was also there. He stood up and told the Sarpanch, Sir, don't worry about the dacoits. I will teach them a lesson. The villagers laughed. The Sarpanch said, What? You will teach them a lesson? Birju, you are afraid of even a small mouse. How will you teach them a lesson? Birju replied, Give me 10 strong young men. I have a plan. The Sarpanch agreed.
he asked 10 strong young men to go with him. After sunset, Birju and his friends gathered at the village gate. They carried a bundle of wire and sticks. They tied the wire to the trees across the road. Then they hid themselves behind the trees. It was dark. They did not see anyone for a long time. Late at night, the dacoits came on horseback. They did not see the wire in the dark. One by one, they fell down. Birju and his friends came out. They caught the dacoits and tied them to the trees. The next day, the Sarpanch called the police. The police arrested the dacoits. The Sarpanch and the villagers congratulated Birju and his friends. Now, Birju was not Birju the coward. He was Birju the brave. મિત્રો, અહીં જે સ્ટોરી આપેલી છે બિરજુ ધ બ્રેવ, તેનું તમારે પ્રોપર વાંચન કરતાં પણ શીખવાનું છે. હવે આપણે આગળ જોઈએ કઈ એક્ટિવિટી આપેલી છે. નીચે આપેલા શબ્દો જેનું વર્ણન કરતા હોય તે વ્યક્તિ કે સ્થળના ખાનામાં લખો. આ એક્ટિવિટીમાં કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે અને તેની નીચે 2 કોલમ આપેલી છે, બિરજુ એન્ડ સૂરજપુર. અહીં કૌંસમાં જે શબ્દો આપેલા છે તે શબ્દો બિરજુ તથા સૂરજપુર બંનેનું વર્ણન કરે છે, પણ તેમાંથી કેટલાક શબ્દો બિરજુને લાગુ પડે છે અને કેટલાક શબ્દો સૂરજપુરને લાગુ પડે છે. તો આપણે જે શબ્દો આપેલા છે તેને બિરજુના ખાનામાં તથા સૂરજપુરના ખાનામાં ડિવાઈડ કરવાના છે. હવે જોઈએ આગળની એક્ટિવિટી. તેમાં શું કહેવા માગે છે તે સમજી લઈએ. અહીં સૂચના આપી છે તે વાંચી લઈએ. નીચેના શબ્દ સમૂહો વાંચો. વાર્તામાં આ શબ્દ સમૂહો ક્યાં આવેલા છે તે શોધો. ડિયર સ્ટુડન્ટ્સ, 10 શબ્દ સમૂહો આપેલા છે. આ 10 શબ્દ સમૂહો જે છે તે વાર્તામાં ક્યાં આવેલા છે તે તમારે શોધવાના છે અને વાર્તામાં જે જગ્યાએ આ શબ્દ સમૂહ આપેલો છે ત્યાં અંડરલાઈન કરવાની છે. હવે આપણે જોઈએ આગળની એક્ટિવિટી. અહીં સૂચના આપી છે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ, ફિલ ઇન ધ ગેપ્સ બાય સિલેક્ટ ધ પ્રોપર વર્ડ. અને અહીં જે પેરેગ્રાફ આપેલો છે તે પણ હમણાં આપણે જે વાર્તા વાંચી બિરજુ ધ બ્રેવ તેમાંથી જ લેવાયેલો છે. તમે જોઈ શકો છો પેરેગ્રાફ. આ જે પેરેગ્રાફ છે તે વાર્તાનો જ ભાગ છે. વાર્તા તો આપણે હમણાં જ વાંચી, તો આ પેરેગ્રાફ પણ તેનો જ ભાગ છે. તો આ પેરેગ્રાફ તમે ફરીથી વાંચી લેજો. આ પેરેગ્રાફની નીચે 5 ખાલી જગ્યા આપી છે અને 5 ખાલી જગ્યાની સાથે તેના જવાબ માટેના ઓપ્શન્સ પણ આપેલા છે. તો આ પેરેગ્રાફ તમારે વાંચવાનો છે અને ખાલી જગ્યામાં ઓપ્શન્સ જે આપેલા છે તેમાંથી સાચો જવાબ લખવાનો છે. આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. સૌથી પહેલી ખાલી જગ્યા છે ડેશ ગોટ અ નોટ અને તેના માટેના ઓપ્શન્સ આપેલા છે ધ સરપંચ, બિરજુ, ધ ડેકોઇટ્સ. કયો સાચો જવાબ આવશે તે તમે આ પેરેગ્રાફ પરથી શોધવાનો છે. જવાબ આવશે ધ સરપંચ. બરાબર ને? આ ખાલી જગ્યાનો જવાબ પહેલી જ લીટીમાં આપેલો છે. ધ સરપંચ ગોટ અ નોટ. આપણે પહેલી ખાલી જગ્યામાં જવાબ લખ્યો ધ સરપંચ. તે જ રીતે બાકીની જે 4 ખાલી જગ્યા આપી છે તેમાં પણ કૌંસમાંથી સાચો જવાબ શોધવાનો છે અને તમારે લખવાનો છે અને ખાલી જગ્યાનો જવાબ તમને ઉપર પેરેગ્રાફમાંથી મળી રહેશે. આટલું સમજ્યા બાદ હવે આપણે સમજીએ આગળની એક્ટિવિટી. અહીં સૂચના આપી છે વાર્તાના આધારે નીચે આપેલ વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. અહીં ફરી બિરજુ ધ બ્રેવ તે જ સ્ટોરીના વાક્યો આપેલા છે પણ તે ક્રમમાં નથી. હવે આપણે શું કરવાનું છે, જે વાક્યો આપેલા છે તેને વાર્તાના ઘટનાક્રમ મુજબ ગોઠવવાના છે. ચાલો આપણે ઉદાહરણ જોઈ લઈએ. અહીં વાક્યો આપેલા છે તે પહેલાં આપણે વાંચી લઈએ. ધ ડેકોઇટ્સ રોડ ઓન હોર્સીસ. ધ પોલીસ arrested the dacoits.
Birju got 10 strong young men. The Sarpanch said, "Congratulations, Birju." The Sarpanch said, "How will you teach them a lesson?" The dacoits sent the note to the Sarpanch. Birju and his friends tied the dacoits to the tree. હવે આપણે આ જે વાક્યો વાંચ્યા છે તે વાક્યોમાંથી સૌથી પહેલું વાક્ય કયું આવશે તે અહીં આપણે નંબર 1માં લખીશું. અહીં સૌથી પહેલું વાક્ય આવશે The dacoits sent the note to the Sarpanch. હવે બાકી રહેલા 6 વાક્યો છે તેમને પણ તમારે વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાના છે અને અહીં આપેલ જગ્યામાં લખવાના છે. હવે આપણે સમજી લઈએ આગળની એક્ટિવિટી. સિંગ ધ રાઇમ. અહીં એક સરસ મજાની રાઇમ આપેલી છે. તે રાઇમનો રાગ કયા ગીત સાથે સંકળાયેલો છે તે પણ તમને ચોક્કસ સમજાઈ જશે. ચાલો આપણે આ રાઇમનું ગાન કરીએ. તમે પણ મારી સાથે ગાવાનો પ્રયત્ન કરજો. We shall all learn, we shall all learn, we shall all learn someday. Oh, deep in my heart, I do believe that we shall all learn someday. કોઈ ગીત યાદ આવે છે મિત્રો? શું કહ્યું? યાદ આવે છે? કયું છે? ખૂબ સરસ. हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. આ જ ગીત ઉપરથી આ રાઇમનો રાગ છે. હવે આગળ પણ જોઈ લઈએ. We shall learn to sing, we shall learn to sing, we shall learn to sing someday. Oh, deep in my heart, I do believe that we shall learn to sing someday. અહીં કહ્યું છે હવે આ પંક્તિઓમાં ટુ સિંગના સ્થાને ટુ સ્પીક, ટુ રાઇટ, ટુ રીડ વગેરે મૂકીને ગીત ગાઓ. હવે તેના પછીની જે એક્ટિવિટી છે તેમાં શું કરવાનું છે? મેચ ધ એક્શન વર્ડ્સ ગિવન ઇન કોલમ A with their past form in column B. Then write them in C. અહીં આ એક્ટિવિટીમાં 3 કોલમ આપેલી છે. કોલમ Aમાં એક્શન વર્ડ્સ આપેલા છે, કોલમ Bમાં તેના પાસ્ટ ફોર્મ આપેલા છે અને કોલમ C ખાલી છે. હવે તમારે શું કરવાનું છે? કોલમ એમાં આપેલા એક્શન વર્ડને અનુરૂપ તેનું પાસ્ટ ફોર્મ ધરાવતો શબ્દ બી કોલમમાંથી શોધવાનો છે અને તેની જોડી બનાવીને સી કોલમમાં લખવાનું છે. અહીં ઉદાહરણ પણ આપેલું છે. કોલમ સીમાં ઉદાહરણ લખેલું છે ટેલ, ટોલ્ડ. હવે આ જ રીતે તમારે એ કોલમના બધા જ એક્શન વર્ડ્સના પાસ્ટ ફોર્મ બી કોલમમાંથી શોધીને સી કોલમમાં લખવાના છે. અહીં તમે જોઈ શકો છો બી કોલમમાં પાસ્ટ ફોર્મ જે આપેલા છે તેની બાજુમાં સર્કલ પણ આપેલા છે. હવે આ સર્કલમાં તમે નંબર લખી શકો છો. જેમ કે અહીં ઉદાહરણમાં આપેલું છે ટેલ, ટોલ્ડ. તો અહીં આપણે બી કોલમમાં ટોલ્ડ શબ્દ શોધીશું અને તેની સામે આપેલા સર્કલમાં 1 લખીશું. તે જ રીતે બાકીના પાસ્ટ ફોર્મ જે આપેલા છે તેમાં પણ એ કોલમમાંથી એક્શન વર્ડનો નંબર છે તે લખીશું. આ એક્ટિવિટીના અંતે તમને ટોટલ 12 એક્શન વર્ડ્સ તથા તેના પાસ્ટ ફોર્મની જોડી મળી રહેશે અને તે તમારે સતત વાંચવાની છે. હવે જોઈ લઈએ આગળની એક્ટિવિટી. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીં એક પેરેગ્રાફ આપેલો છે રાજ અને રિયાનો. હવે આ પેરેગ્રાફ વાંચવાનો છે તથા તેના આધારે નીચે જે ક્વેશ્ચન આપેલા છે તેના આન્સર લખવાના છે. આ તો તમને બધાને આવડે જ છે. પેરેગ્રાફ વાંચવાનો, સમજવાનો અને ત્યાર પછી પ્રશ્નના જવાબ લખવાના. હવે સમજી લઈએ આગળની એક્ટિવિટી. ફોલોઈંગ ઇઝ ધ ડિસ્ક્રિપ્શન ઓફ રાજુસ બર્થડે પાર્ટી. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એન્ડ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. નીચે રાજુની બર્થડે પાર્ટીનું વર્ણન કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પૂર્ણ કરો.
ફ્રેન્ડ્સ, અહીં રાજુની બર્થડે પાર્ટીનું વર્ણન આપેલું છે, પરંતુ તેમાં વચ્ચે વચ્ચે ખાલી જગ્યા મૂકેલી છે. હવે આપણે શું કરવાનું છે? ખાલી જગ્યા જે આપેલી છે તેની બાજુમાં 2 ઓપ્શન્સ આપેલા છે. તે 2 ઓપ્શન્સમાંથી સાચો જવાબ પસંદ કરવાનો છે અને ખાલી જગ્યામાં મૂકવાનો છે. અને આ જ રીતે આખું વર્ણન પૂરું કરવાનું છે. અને ત્યાર પછી જે પેરેગ્રાફ બને છે તેનું વાંચન કરવાનું છે. ચાલો જોઈએ પેરેગ્રાફ. ચાલો જોઈએ રાજુની બર્થડે પાર્ટીનું વર્ણન. પીપીટી. લાસ્ટ સન્ડે આઈ ડેશ ઓપ્શન્સ છે એન્ડ or was at Raju's home. ફેસ. જોયું ફ્રેન્ડ્સ, અહીં રાજુની બર્થડે પાર્ટીનું વર્ણન તો છે અને શરૂઆતમાં શું આવ્યું? લાસ્ટ સન્ડે. એનો મતલબ રાજુની બર્થડે પાર્ટી હતી. એટલે કે લાસ્ટ સન્ડે રાજુની બર્થડે પાર્ટી હતી. તો એનો અર્થ શું થશે? આખું વર્ણન જે છે તે પાસ્ટ ફોર્મમાં આવશે. પાસ્ટ ફોર્મ તો તમે બધા શીખી ગયા છો. તો આ હું તમને એક હિન્ટ આપું છું કે આ જે વર્ણન છે તે વર્ણનમાં જે ખાલી જગ્યા છે તેમાં ખાલી જગ્યાના જે 2 ઓપ્શન્સ આપેલા છે તેમાંથી પાસ્ટ ફોર્મ સિલેક્ટ કરવાનો છે અને લખવાનો છે. મળી ગઈ ને હિન્ટ બધાને? હવે તો આ વર્ણન પૂરું કરવું ખૂબ સરળ બની રહેશે. બરાબર? ચાલો આગળ જોઈએ. અહીં મેં એક ઉદાહરણ આપેલું છે, તે જોઈ લો. લાસ્ટ સન્ડે આઈ ડેશ એન્ડ ઓર વોઝ એટ રાજુસ હોમ. હવે ઓપ્શનમાં આપેલું છે એન્ડ અને વોઝ. તેમાંથી સાચો ઓપ્શન કયો છે? મેં તમને હમણાં જ એક હિન્ટ આપી છે, તેના આધારે મને કહો સાચો જવાબ કયો આવશે? યસ, was. લાસ્ટ સન્ડે આઈ વોઝ એટ રાજુસ હોમ. આ જ રીતે ખાલી જગ્યાના જે ઓપ્શન્સ આપેલા છે તેમાંથી સાચો જવાબ, હમણાં જ મેં તમને કહ્યું તે પ્રમાણે સાચો જવાબ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે અને આખું વર્ણન પૂર્ણ કરવાનું છે. હવે આગળ જોઈ લઈએ. રીરાઇટ ધ અબોવ પેરેગ્રાફ. ફ્રેન્ડ્સ, અહીં જે જગ્યા આપેલી છે, અહીં જે લીટી દોરીને જગ્યા આપેલી છે તે જગ્યામાં તમારે રાજુની બર્થડે પાર્ટીનું વર્ણન લખવાનું છે. પણ તેની પહેલાં તમારે રાજુની બર્થડે પાર્ટીનું જે પેરેગ્રાફ છે તેની ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. અને પૂરી થયા બાદ અને બધી જ ખાલી જગ્યા પૂરી થયા બાદ જે પેરેગ્રાફ બને છે તે તમારે અહીં લખવાનો છે. હવે આપણે આગળ જોઈ લઈએ કઈ એક્ટિવિટી છે. સિંગ એન્ડ એન્જોય. સિંગ એન્ડ એન્જોય અ ફની ટાઉન. અહીં ફરી એક રાઇમ આપેલી છે. રાઇમનું નામ છે અ ફની ટાઉન. આ રાઇમ પણ તમે હોમ લર્નિંગના માધ્યમથી શીખી લીધી છે, પણ તે વખતે પણ તમે તેનો વિડીયો જોયો હશે. આજે પણ જોવો છે? તો રેડી થઈ જાઓ, તમારી સામે વિડીયો છે. ડિયર ફ્રેન્ડ્સ, અહીં ફરી એક રાઇમ આપેલી છે અને રાઇમનું નામ છે અ ફની ટાઉન. ચાલો આપણે તેનું રેસિટેશન કરી લઈએ. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં ફરી એક કાવ્ય આપેલું છે, રાઇમ આપેલી છે. ચાલો આપણે તેનું પઠન કરી લઈએ. અ ફની ટાઉન. I lived in a funny town where everything was upside down. The birds walked and the humans flew, where the trees were totally blue. Trees talked and laughed a lot. They stole each other's fruits and fought. The bear was gentle, kind and sweet. He never ever ate raw meat. Fishes went to school in a pool, where a frog as principal did rule. The sky was green and the water flew, and told me in life always be true. Dear friends, આ રાઇમ અ ફની ટાઉન, તેમાં કેટલા બધા રાઇમિંગ વર્ડ્સ આપેલા છે. તમારે તમારી એક નોટબુક એટલે કે અલગ નોટબુકમાં અહીં જેટલા પણ રાઇમિંગ વર્ડ્સ આપેલા છે
તેની જોડી લખવાની છે. તમને આવડે છે ને બધાને રાઇમિંગ વર્ડ્સ કઈ રીતે લખાય? જોઈ લઈએ આપણે. અહીં સૌથી પહેલો રાઇમિંગ વર્ડ છે ટાઉન, ડાઉન. ત્યાર પછી છે ફ્લુ, બ્લુ. ત્યાર પછી છે લોટ, ફોટ. સ્વીટ, મીટ. પુલ, રૂલ. ફ્લુ, ટ્રુ. હમણાં આપણે જે રાઇમિંગ વર્ડ્સની વાત કરી તે બધા જ રાઇમિંગ વર્ડ્સ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. લખશો ને બધા? રાઇમિંગ વર્ડ્સ તમારી સામે જ છે, તેમાંથી જોઈને લખવાના છે. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે યુનિટ 3ની બધી જ એક્ટિવિટી સમજવાનો પ્રયત્ન કર્યો છે. હવે તમારે શું કરવાનું છે? આ તમામ જે એક્ટિવિટી આજે આપણે સમજી છે તેના જવાબ લખવાના છે. વાલીઓ, આપ સૌને પણ નમ્ર વિનંતી, બાળકો જ્યારે તેમની બુકલેટમાં જવાબ લખે છે ત્યારે તેઓ જ્યાં અટકે છે ત્યાં તમે તેમને ચોક્કસ મદદ કરજો. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા માતા પિતા, મોટા ભાઈ બહેન કે મિત્રોની મદદથી પણ આ બુકલેટ તમે પૂરી કરી શકો છો અને ના સમજાય તો તેમને પૂછી પણ શકો છો. અને હા, એક વસ્તુ બીજી કે તમને આગળ જે એક્ટિવિટી આપેલી છે, એટલે કે આગળના જે યુનિટ્સમાં એક્ટિવિટી આપેલી છે તેમાંથી પણ જેટલી આવડતી હોય તે તમે લખવાનો પ્રયત્ન કરજો. કરશો ને બધા? ખૂબ સરસ. હવે આપણે ફરી મળીશું નવી એક્ટિવિટી સાથે નવા એપિસોડમાં. ત્યાં સુધી આ બધી જ પ્રવૃત્તિઓનો મહાવરો કરતા રહો, તેનું લેખન કરતા રહો અને સુરક્ષિત રહો. બાય બાય.